થોડી આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવા ખાનગી ક્ષેત્રે અનુરોધ કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મંત્રીઓના જૂથની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 95.46% થયો છે. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ગઈકાલે યોજાયેલી છેલ્લા તબક્કાની ચૂંટણીમાં 50.98% મતદાન થયું છે. ગુજરાતી ફિલ્મ પાંચિકાની આગામી જાન્યુઆરીમાં ગોવામાં યોજાનાર 51મા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવના ઇન્ડિયન પેનોરમામાં પસંદ કરાયેલી 20 નોન ફીચર ફિલ્મમાં સમાવેશ કરાયો છે. એડિલેડમાં રમાયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે પરાજય આપ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવા ખાનગી ક્ષેત્રને અનુરોધ કર્યો છે. ગઈકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એસોચેમ ફાઉન્ડેશન સપ્તાહ 2020 કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય ઉદ્યોગની ક્ષમતા અને પ્રતિબદ્ધતા વિશ્વને બતાવવાનો આ જ સમય છે. તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવા ઉદ્યોગ અને વ્યવસાય જગતને પોતાની સંપૂર્ણ શક્તિ સાથે કામગીરી કરવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવી ટેકનોલોજીના રૂપમાં અનેક પડકારોની સાથે જ સમાધાન પણ મળશે. તો હવે સારી રીતે યોજના બનાવી અને તેના પર કામ કરવાનો સમય છે. શ્રી મોદીએ આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ શ્રી રતન ટાટાને એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચ્યુરી પુરસ્કારથી સન્માનિત કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 100 વર્ષથી એસોચેમ અને ટાટા જૂથે દેશની અર્થવ્યવસ્થામાં અને ભારતીયોના જીવનને સુંદર બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. એસોચેમની સ્થાપના 1920માં ભારતના તમામ ક્ષેત્રોના પ્રતિનિધિત્વ કરવાવાળા ઉદ્યોગ મંડળો દ્વારા કરવામાં આવેલી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી વચ્ચે આવતીકાલે વર્ચ્યુઅલ શિખર બેઠક યોજાશે. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક રૂપે વિચારોની આપ-લે કરશે અને ભારત વિયેતનામના વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિકાસ માટે ચર્ચા કરશે. વર્ષ 2020માં બંને દેશો વચ્ચે સતત ઉચ્ચ સ્તરીય વૈચારિક આદાન પ્રદાન થયું હતું. વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ સુશ્રી દાંગ થી નૈક થીન આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. ભારતમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 95.46% થયો છે તથા કોવિડના દર્દીઓ મૃત્યુ પામનારની ટકાવારી કેસોની સરખામણીએ માત્ર 1.45% છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મંત્રીઓના જૂથની બેઠકને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નવેમ્બર-ડિસેમ્બરમાં તહેવારો આવ્યા હોવા છતાં કોવિડના કેસોમાં સદનસીબે નોંધપાત્ર વધારો થયો નથી. સઘન પરીક્ષણ, ઝડપી સારવારના લીધે આ બાબત શક્ય બની હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલે કોવિડના રસીની ઉત્પાદન ક્ષેત્રે થયેલી પ્રગતિની વિગતો આપી હતી. બેઠકમાં શ્રી પોલે કહ્યું કે 12 દેશોએ કોવિડના રસીની માંગણી કરી છે. દેશમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર 95.46% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 29,758 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 95,79,681 થઈ ગઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 26,834 કેસ નોંધાતા કોવિડના કેસોની સંખ્યા 1,31,659 થઈ ગઈ છે. દેશમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 3,03,803 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 342 દર્દીઓના મોત થતાં
કુલ મૃત્યુ આંક 1,45,513 થયો છે. દરમિયાન ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.02% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,252 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 2,17,935 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,026 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 2,34,289 થઈ ગઈ છે. જિલ્લા વિકાસ પરિષદ જમ્મુ કાશ્મીરની છેલ્લા તબક્કાની ચૂંટણીમાં 50.98% મતદાન ગઈકાલે થયું છે. શ્રીનગરમાં ગઈકાલે સાંજે એક પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના ચૂંટણી કમિશનર કે શર્માના જણાવ્યા અનુસાર જમ્મુમાં 72.71% અને કાશ્મીરની ખીણમાં 29.91% મતદાન નોંધાયું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 6,40,443 મતદારોમાંથી 3,21,694 લોકોએ તેમના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીની મતગણતરી 22મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાતે ફિલ્મ પાંચિકાની આગામી જાન્યુઆરીમાં ગોવામાં યોજાનાર 51મા આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવના ઇન્ડિયન પેનોરમામાં પસંદ કરાયેલી 20 નોન ફીચર ફિલ્મમાં સમાવેશ કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે 23 ફીચર તથા 20 નોન ફીચર ફિલ્મોના નામની જાહેરાત કરી હતી. 20 નોન ફીચર ફિલ્મ વર્ગમાં અંકિતા કોઠારીની ગુજરાતી ફિલ્મ પાંચિકા ઉપરાંત અંગ્રેજી ફિલ્મ અહિંસા ગાંધી તથા બંગાળી ફિલ્મ રાધાની પણ પસંદગી કરાઈ છે. એવી જ રીતે 23 ફીચર ફિલ્મમાં હિન્દી ફિલ્મ સાંઢ કી આંખ તથા છિછોરેનો પણ સમાવેશ કરાયો છે. એડિલેડમાં રમાયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે પરાજય આપ્યો છે. ગઈકાલે ભારતે પહેલી ઇનિંગમાં 53 રનથી સરસાઈ મેળવ્યા પછી બીજી ઇનિંગમાં માત્ર 36 રન નોંધાવતા ઓસ્ટ્રેલિયાને વિજય માટે 90 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા વતી હેઝલવુડે 5 ઓવરમાં 8 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે કમિન્સે 4 વિકેટ ખેરવી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં જો બર્નસના 51 તથા મેથ્યુ વેડના 33 રનની મદદથી 2 વિકેટે 93 રન કરતા તેઓનો 8 વિકેટે વિજય થયો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા લેખક અને પત્રકાર એમ.જે. વૈદ્યના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે સ્વર્ગસ્થ એમ.જે. વૈદ્ય આરએસએસની કામગીરીમાં દાયકાઓ સુધી તેમજ ભાજપને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શ્રી વૈદ્યના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. શ્રી એમ.જે. વૈદ્યનું ગઈકાલે નાગપુરમાં અવસાન થયું છે. તેઓ 97 વર્ષના હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની રાજકોટ ખાતેની એઇમ્સમાં શૈક્ષણિક સત્ર 2020-21નો આવતીકાલે 21મી ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવશે. ગાંધીનગરથી આવતીકાલે બપોરે 12:30 વાગે યોજાનાર શુભારંભના આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી અશ્વિની ચૌબે ઓનલાઈન માધ્યમથી દિલ્હીથી જોડાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એઇમ્સની વર્ષ 2020-21ની એમબીબીએસની શાખામાં 50 વિદ્યાર્થીઓ જોડાશે. અત્યારે રાજકોટની એઇમ્સને પીડીયુ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટના સંકુલમાં શરૂ કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બંગાળમાં શાંતિનિકેતન ખાતેની વિશ્વ ભારતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને અંજલિ આપશે. આ ઉપરાંત તેઓ આજે બપોરે બીરભૂમ ખાતે રોડ શો પણ યોજશે. ગઈકાલે મિદનાપુરમાં રેલીને સંબોધતા શ્રી શાહે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બંગાળમાં સરકાર રચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે યોજાયેલી રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના સુવેન્દુ અધિકારી તથા ટીએમસી, સીપીઆઈ અને કોંગ્રેસના 9 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. મુખ્ય સમાચાર ફરી એકવાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સંશોધન અને વિકાસમાં રોકાણ વધારવા ખાનગી ક્ષેત્રને અનુરોધ કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મંત્રીઓના જૂથની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 95.46% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.